તો રૂક્ષ્મણીજી જ્યારે પ્રેમપત્ર લખે છે ત્યારે બહુ જ સુંદર રજૂઆત કરે છે આપણા સૌ કોઈ માટે કે રૂક્ષ્મણીજી કૃષ્ણ ભગવાને લખે છે કે હે પ્રેમ સ્વરૂપ શ્યામ સુંદર, આપણા બંનેના કુલ, શીલ, રૂપ, વિદ્યા, વય, દ્રવ્ય, ધામ કે ઘર વગેરે સમાન છે. એટલે કે કોની સાથે લગ્ન કરવા? સામાન્ય દૃષ્ટિએ જોવા જઈએ, લગ્નની ચર્ચા આવે તો કોની સાથે લગ્ન કરવા જોઈએ? કે આટલી વસ્તુઓ જો સમાન હોય, આ તો ભાગવતજીની દ્રષ્ટિએ છે. પરિસ્થિતિ બદલાય ખરી, એવી જરૂર નથી કે આ જ અનુસાર કરવા, પરંતુ કોઈકને કંઈક વિવાહ અનુસાર માર્ગદર્શન જોઈએ તો અહીંયા એ પણ કીધેલું છે આટલી વસ્તુઓ જેની સમાન હોય એની સાથે વિવાહ કરી શકાય છે.